નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે આઈ ખેડૂત 2.0 મતલબ કે જે આઈ ખેડૂતનું જે નવું પોર્ટલ લોન્ચ થયું છે તો એમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એના વિશે વિગતવાર વાત કરીશું। રજિસ્ટ્રેશન કર્યા પછી જ તમે કોઈ પણ યોજનામાં તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો, પરંતુ સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે। અત્યારે જે 49 પ્રકારની જે યોજનાઓ ચાલુ છે, પરંતુ એમાં સૌપ્રથમ તમે રજિસ્ટ્રેશન કરશો ત્યાર પછી જ તમે કોઈ પણ યોજનામાં તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો। પરંતુ રજિસ્ટ્રેશન કરવામાં અત્યારે લગભગ બધા ખેડૂતોને પ્રોબ્લેમ આવે છે અને જે મને પણ લગભગ 5 થી 7 દિવસ સુધી મેં પ્રોબ્લેમ આવ્યો છે, કારણ કે રજિસ્ટ્રેશન થતું નથી। પરંતુ મેં એક ટ્રીક અપનાવી અને રજિસ્ટ્રેશન થઈ ગયું અને એનો લાઈવ પ્રૂફ કરી અને હું અત્યારે આજે વિડીયો તમારા સામે બનાવી રહ્યો છું। શું ટ્રીક અપનાવી એના વિશે વિગતવાર વાત કરીશું। દિવસ દરમિયાન મેં ઘણી બધી ટ્રાય કરી, લગભગ 20 થી 30 વખત મેં ટ્રાય કરી 5 થી 7 દિવસમાં, પરંતુ રજિસ્ટ્રેશન નથી થતું। પછી મેં રાત્રે ટ્રાય કરી, મતલબ કે 1:30-2 વાગે ઉઠી અને મેં રાત્રે ટ્રાય કરી અને એમાં 2-3 વખત મેં પ્રોસેસ કરી તો એ રજિસ્ટ્રેશન થઈ ગયું, બરાબર। તો તમને પણ આ પ્રમાણે દિવસ દરમિયાન કોઈ પ્રોબ્લેમ આવતો હોય, રજિસ્ટ્રેશન ના થતો હોય, તમે રાત્રે ટ્રાય કરશો એટલે ચોક્કસ તમારું રજિસ્ટ્રેશન જે છે નવા પોર્ટલ ઉપર આઈ ખેડૂત ઉપર થઈ જશે। તો આપણે આજે વાત કરીશું કે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ત્યાર પછી આગળ પ્રોસેસ શું હોય, કેવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે, બરાબર, એ પણ એના ઓપ્શન આવી જશે। તો વિગતવાર વાત કરીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ તમારે આ વેબસાઇટ જે છે હું તમને પહેલેથી કહી દઉં કે ભાઈ વેબસાઇટ જે છે તમારે અહીંયાથી લખવાનું છે આઈ ખેડૂત। આ પ્રમાણે આઈ ખેડૂત લખશો એટલે આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે। અહીં તમે જોઈ શકો છો, પહેલી જ વેબસાઇટ અહીં આવી જશે આ પ્રમાણે આઈ ખેડૂત, બરાબર। એ તમારે સ્પેસ નથી છોડવાનું, અહીંથી ડાયરેક્ટ તમે લખશો એટલે અહીંયા આ વેબસાઇટ આવી જશે। એમાં તમારે હવે નવું થોડું અપડેશન આવી ગયું છે, પહેલાં જે પ્રમાણે હતું એ પ્રમાણે નથી, તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા ઝૂમ કરીને બતાવી દઉં તમને થોડું, તો અહીંયા નોંધણી રજિસ્ટ્રેશન કરીને છે, એમાં નોંધણી તમારે કરવાની છે। અહીંયા નોંધણી રજિસ્ટ્રેશન જે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારે અહીંયા લાભાર્થીનો પ્રકાર જે છે એ તમારે ખેડૂત તમારે પસંદ કરવાનો છે, અથવા તો ખેડૂત સિવાય હોય તો એ પસંદ કરી શકો છો, પરંતુ મોસ્ટ ઓફલી બધા ખેડૂતો ફોર્મ ભરતા હોય એટલા માટે આપણે અહીંયા ખેડૂત સિલેક્ટ કરીએ છીએ। થોડી વાર વેઇટ કરવાની છે। વેઇટ કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। સૌપ્રથમ તમારે અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો છે। ઓનલાઈન તમે એની ઉપર ક્લિક કરશો એટલે જિલ્લો આવી જશે। તાલુકો સિલેક્ટ કરવાનો છે, ગામ સિલેક્ટ કરવાનું છે, તમારો જે પણ ખાતા નંબર હોય એ ખાતા નંબર ટાઈપ કરવાનો છે। ખાતા નંબર તમારા 8 અંકની નકલમાં હશે તો ત્યાંથી તમે ખાતા નંબર જોડી શકો છો, જમીનનો ખાતા નંબર। ત્યાર પછી તમારું કમ્પ્લીટલી નામ લખવાનું છે અને ત્યાર પછી જે કેપ્ચા અહીંયા છે 16 ને 4 20, તો એ પ્રમાણે અહીંયા તમારે કેપ્ચા ભરવાના છે, બરાબર। આટલું કરીને તમારે અહીંયા સાચવો અને આગળ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો બીજી એક ખાસ બાબત તમને જણાવી દઉં મિત્રો કે અહીં તમે ખાતા નંબર નાખશો એટલે તમારા અહીંયા ખાતા નંબર ઓનલાઈન આવશે, ઘણા બધા ખાતા નંબર, બરાબર। તો અહીંથી તમારે એક વખત સર્ચ કરી લેવાના છે। ત્યાર પછી ખાતા નંબર નાખશો એટલે અહીંયા તમારે ખાતા નંબર નાખશો એટલે ડાયરેક્ટ તમારા નામ આવી જશે, કે જેટલા ખાતા નંબરમાં નામ હશે તમામ આવી જશે। એમાં તમે જેના નામનું ફોર્મ ભરવા માગતા હોય એ નામ તમારે સિલેક્ટ કરવાનું છે। અહીંયા ત્યારબાદ તમારે અહીં કેપ્ચા કોડ જે છે એ કેપ્ચા કોડ તમારે ટોટલ સરવાળો કરીને અહીં નાખવાનો છે અને ત્યાર પછી તમારે સાચવો અને આગળ વધો એના ઉપર તમારે ક્લિક કરવાનું। તો ત્યાર પછી તમારે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરી અને ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી નંબર આવી જશે, બરાબર। પરંતુ આ ઓટીપી નંબર બહુ પ્રોબ્લેમ થાય છે, ઘણા બધા ખેડૂત મિત્રોને નથી થતું, તો તમે રાત્રે 1-2 વાગે ટ્રાય કરશો એટલે ઓટીપી નંબર આવી જશે। 2-3 વખત તમારે ટ્રાય કરવાની રહેશે। ઈમેલ આઈડી કમ્પલસરી નથી, એટલા માટે ઈમેલ આઈડીને તમે છોડી શકો છો। આપણે ઓટીપી નંબર ટાઈપ કરી અને આપણે અહીંયા વેરિફિકેશન થઈ ગયું છે। હવે ત્યાર પછી નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમારે 2 વખત તમારે પાસવર્ડ ટાઈપ કરવાના છે અને કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે। હવે પાસવર્ડ તમે શું ટાઈપ કરશો, તો આ પ્રમાણે મેં અહીં એક્ઝામ્પલ તરીકે પાસવર્ડ રાખ્યા છે, બરાબર। તો કિસાનની જગ્યાએ તમારું નામ ટાઈપ કરી અને @123 આવી રીતના તમે પાસવર્ડ ટાઈપ કરી શકો છો, બરાબર। એક વખત તમે પાસવર્ડ ટાઈપ કરશો તો સેમ એ જ પાસવર્ડ જે છે બીજો તમારે ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી તમારે જે કેપ્ચા કોડ જે છે એ કેપ્ચા કોડ ટોટલ સરવાળો કરી અને કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાના છે। તમામ પ્રોસેસ કરી લીધા પછી તમારે આ પ્રમાણે નીચે સ્ક્રોલ કરવાનું છે અને નીચે સ્ક્રોલ કરશો એટલે સબમિટનું બટન આવશે। સબમિટનું બટન આવશે એટલે સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। હવે સબમિટનું બટન ઉપર ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારે લોગિન થવા માટે તમારો જે મોબાઈલ નંબર તમે રાખ્યો છે તો એ મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી તમારે જે તમારો પાસવર્ડ તમે જે રાખેલો છે એ પાસવર્ડ તમારે ટાઈપ કરીને કેપ્ચા કોડ ઉપર કેપ્ચા કોડ જે છે એ કેપ્ચા કોડ ટાઈપ કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે। પાસવર્ડ યાદ ના હોય તો ઓટીપી દ્વારા તમે પાસવર્ડ ફરીથી તમે મેળવી શકો છો, બરાબર। તો હું પ્રોસેસ કરીને અહીંયા લોગિન ઉપર ક્લિક કરીશ। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર તમે લોગિન થઈ જશો। અત્યારે જેટલી 49 પ્રકારની યોજનાઓ છે તે તમામ યોજનાઓ અહીંયા આવી જશે અને તમે જેમાં પણ ફોર્મ ભરવા માગતા હોય એમાં તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો, બરાબર। આ 10-15 હોય તો નીચે જે છે ને નેક્સ્ટનું ઓપ્શન હશે, તો નેક્સ્ટનું ઓપ્શન કરશો એટલે બીજી યોજનાઓ આવશે, તો એ પ્રમાણે તમારે એ પ્રમાણે જોતું રહેવાનું છે અને કોઈ પણ એક યોજના જેમાં ફોર્મ ભરવું હોય એમાં તમે ક્લિક કરીને તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો। તો આ પ્રમાણે તમે બિલકુલ સરળતાથી રજિસ્ટ્રેશન કરી શકશો। મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું એનો ક્યારેક અલગથી વિડીયો બનાવશું, પરંતુ આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।